ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. વિશેષ રજૂઆત કોણ બનશે ધારાસભ્ય અંતર્ગત ડાંગના ભાજપના કાર્યકર્તાઓનો મૂડ. ડાંગમાં પેટા ચૂંટણી છે ત્યારે શું છે કાર્યકર્તાઓનો મૂડ. ભાજપના કાર્યકર્તાઓ આપણી સાથે મોજૂદ છે. ડાંગમાં માહોલ બની ચૂક્યો છે અને જે રીતની અત્યારે હાલ વિકાસ કાર્યો થઈ રહ્યા છે તેને આગળ ધપાવવા માટે કટિબદ્ધ હશે. કાર્યકર્તાઓ સાથે જ વાતચીત કરીશું. આપ જણાવો કઈ રીતનો માહોલ છે, શું મૂડ છે આપનો, કઈ રીતે જીત હાંસલ કરશો? હવે આ વખતે જે છે આ જે ઉમેદવાર વિજયભાઈ પટેલ સાહેબે કરી છે ભાજપ તરફી, તો હાલનો માહોલ એવો છે કે આ સસ્તાનાની દુકાનમાં અનાજ ફ્રીમાં મળ્યું, કેન્દ્ર સરકારે આપ્યું, ગુજરાત સરકારે આપ્યું, પછી આ જનધન ખાતામાં સન્માન નિધિ, આ ખેડૂતોની સન્માન નિધિના પૈસા મળે. એના આધારે અમે જે આગળ આ રીતનો પ્રચાર કરીશું અને ભાજપને જીતાડવા માટે છે ને બનતા પ્રયત્ન કરશું. ચોક્કસ જીત મળશે એવી અમને આશા છે. કોણ જવાબદાર માનો છો તમે? મંગળ ગાવિત કેટલા જવાબદાર છે પેટા ચૂંટણી માટે? મંગળભાઈ ગાવિત તો તમારી સાથે છે? હા, સાથે. બિલકુલ. કયા મુદ્દાઓ છે આપની પાસે, કઈ રીતે કામ કરી રહ્યા છો? અહીંયા ભારતીય જનતા પાર્ટી ગામડે ગામડે જે બૂથ લેવલે જે કામગીરી કરી રહી છે ને લોકોને પ્રચાર અર્થે જે વિકાસના કામો જે કર્યા છે, જે લોકડાઉનની અંદર જે સરકારે જે અમને ગરીબ આદિવાસી જનતાને જે અનાજ પૂરું પાડ્યું છે, ખેડૂતોને જે 2,000 રૂપિયા આપ્યા છે, ધનજન યોજનામાં 500 રૂપિયા આપ્યા છે, એનાથી આખા ડાંગમાં ખૂણે ખૂણે ગામડામાં જઈને બૂથ સમિતિની જે કામગીરી થઈ રહી છે એનાથી લોકોનો જે માહોલ ઊભો થયો છે આખા ડાંગ જિલ્લાની અંદર, તો આ વખતે ખૂબ મોટી લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતશે એવી આશા રાખીએ છીએ. ભૂતકાળમાં જે વિકાસના કાર્યો છે શું નથી થયા? જો ભૂતકાળની અંદર જે સરકારો હતી એણે જે લોકો જોડે લોકોના જે કામ થવા જોઈએ, જે ભૂતકાળની અંદર પણ આવી પરિસ્થિતિ ઊભી હતી જે તે વખતે, ત્યારે એવા બધા કોઈ કાર્ય થયા નહીં હતા. આ વખતે નરેન્દ્ર મોદીની સરકારે જે કામગીરી કરી છે, જે આવા કપરી પરિસ્થિતિમાં અમારા આદિવાસી ગરીબ માણસોને જે અનાજ પૂરું પાડ્યું કે જે તકલીફો હતી એ દૂર થઈ, એનાથી આ વખતે લોકોનો જે જુસ્સો છે તે વધારે થઈ ગયો છે. બિલકુલ. મહિલા કાર્યકર્તાઓમાં કેટલો ઉત્સાહ છે અત્યારે? બહુ ખૂબ જ ઉત્સાહ છે, કારણ કે આ ઓચિંતી પેટા ચૂંટણી આવી છે અને લોકોના જે પ્રશ્નો છે જે આગળ જે હલ કરવાના બાકી હતા અને કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે, તો આવનાર આ પેટા ચૂંટણીની અંદર જો વિજયભાઈને આ બહુમતીથી ચૂંટશું તો જે પ્રશ્નો પડતર પ્રશ્નો છે એનું નિરાકરણ જરૂર થશે. બિલકુલ. કઈ રીતે કાર્યકર્તાઓ છે એ આગળ આવીને કામ કરી રહ્યા છે અત્યારે કાર્યકર્તાઓમાં એટલી બધી લાગણી છે ને જોશભેર છે કે ડાંગ જિલ્લામાં જે અધૂરા કામો રહી ગયેલા છે એ અમે અમારા ધારાસભ્યો જીતવાના છે અને અધૂરા કામો છે ને પૂરા પણ થઈ જશે એ અમને 100% ખાતરી છે. જી, આપ જણાવો કઈ રીતનો માહોલ જોઈ રહ્યા છો તમે અત્યારે ડાંગમાં? ડાંગમાં ભારતીય જનતા પાર્ટી આજે ડાંગની અંદર રસ્તા, પાણી, વીજળી આ ભાજપ સરકારની દેન છે અને ભાજપ સરકાર જે લોકોના હિત અને હમણાં જે લોકડાઉનના અંદર ભારતીય જનતા પાર્ટીએ ગરીબ લોકોને અનાજ આપ્યું છે અને ઘરે ઘરે પહોંચાડેલું છે. એ બહુ મોટી વાત છે અને લોકોના જે પ્રશ્નો હતા, આજે અહીંયા વર્ષો પહેલા લાલ ટેન્કરની ગાડી આવતી હતી પાણીની, લોકોને પાણી પીવડાવવા માટે. આજે ગામે ગામ પાણીની વ્યવસ્થા આ ભારતીય જનતા પાર્ટીએ કરેલી છે અને અમારા જે વિજયભાઈ પટેલ છે એ જંગી બહુમતીથી ચૂંટાય એવી અમારી ઈચ્છા છે. બિલકુલ. યુવા કાર્યકર્તાઓ પણ છે આપણી સાથે. કઈ રીતે ઉત્સાહનો માહોલ? જ્યારથી વિજયભાઈનું નામ જાહેર થયું છે ત્યારથી ડાંગ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ઘણો ઉત્સાહ આવી ગયો છે, ઘણો ઉમંગ છે. એટલે આ વખતે વિજયભાઈને જંગી બહુમતીથી યુવાનો ચૂંટી લાવશે